દરેકના ઘેર મારા જેવી માતા બેઠી હશે. તમારા કુળના દીવાન મારા ચામુંડના ખૂબ રામ. તમારી એવી વાલી સિકોતરની મારા ચામુંડના રામ રામ હે ખૂબ રામ. તમારા ખાતામાં કોઈ મેળડી ને રામ. તમારા ખાતાને કોઈ ચામુંડ ને રામ. તમારા ખાતાને કોઈ મહાકાળી ને રામ. ખૂબ રામ. ભક્તિ શીખવાડી હે, ભક્તિ શીખવાડી. હું માતા એવું કહું છું, દરેક ને ભક્તિના લેખ શીખવાડી, ભક્તિ શીખવાડી હે. ભક્તિ એવી કરજો, એકદમ નિર્મલ રહીને કરજો, કોઈ આશા વગરની કરજો હે. તમારા કુળ જોડે માંગવાની જરૂર નહીં હે. તમારી માતા ઉપર કોઈ એવું હક કરીને ભક્તિ કરજો, પણ મેણા નહીં મારતા. ભક્તિ દરેક કરે છે, પણ મેણા નહીં મારતા. ઘરમાં મારા જેમ દરેકના ઘેર બેઠેલી માતાને મારા ચામુંડના ખૂબ રામ. રામ રામ ને ખૂબ રામ. મારા મહાકાળીના રામ. દરેકને રામ. દરેકને ઘેર જીવતા ને જાગતા ભગવાન બેઠા એવી તમારી માતા પિતાને રામ. મારા ચામુંડના રામ હે. દરેકને ઘેર જગતના મંદિર મંદિર જાઓ હે. માતા માતા જાઓ, ભલે જતા મારા જોડે આયા તો ભલે આયા, પણ આજતા ટકાઈ રાખજો. જો કદાચ 6 મહિને 12 મહિને હે તમારા કુળદેવીના ચરણ સુધી ના પહોંચાડું નહીં તો આ શિંગારની પીઢીની માતા મટી દઉં હે. પણ ભક્તિ એવી કરજો હે, એવી ભક્તિ કરજો કે પેલા ઘરમાં બેઠેલા તમારા માતા પિતાના ચરણ છૂઈ 2 હાથ જોડી પ્રાર્થના કરી તમારી માતાને અરજ કરજો હે. એવી ભક્તિ કરજો કે ઘરમાં જીવતા ને જાગતી માતા બેઠી, દુનિયા રખડવાની કોઈ જરૂર નહીં હે. ઘરમાં બેઠા નાયા ધોયા હે, નાઈ ધોઈ અને તમારા જે ભક્તિ કરતા જે માતાની કરજો હે, કરજો જ. તમારા ઘરમાં માતા બેઠી એની કરજો, પણ જરૂર તમારી માતા પિતાના ચરણ છૂઈ લેજો. એકવાર તમારી મા બાપના ચરણના હે પગે લાગી અને તેમની શરૂઆત કરજો. જો જગતમાં કોઈ તમને દુઃખ નડે ને તો આ શિંગારની પીઢીની ઉક્કાની મેળી મટી જવું હે. દરેકને ઘેર માતા પિતા હે, દીકરા આજ દુનિયા યાત્રા જાય હે, મોટા મોટા ધામે જાય, ભલે જજો હે, પણ તમારી મા બાપ હે ગઈઠફણ આવી છે. અને એવા માતા પિતા હોય, કોઈ દાદી દાદા હોય હે, તમે મંદિર જાઓ હે, યાત્રા જાઓ, ભલે જતા, પણ એ માતા પિતાને હે એને રાજી રાખજો, એના નિહાકા નહીં લેતા. જગતની કોઈ માતા એવી નહીં કે તમારા ઘરનું હે, તમારા ઘરનું માતા પિતાનો નિહાકો એ કોઈ દેવ કરતા વધેશ હે, માતા કરતા વધેશ. પણ આ ઘરના વડીલ છે, માતા પિતા છે, કોઈ દાદા દાદી છે હે, ગમે તેવું યાત્રા જાઓ, કોઈ મંદિરે જાઓ, કોઈ ધામે જાઓ, ભલે જાઓ, પણ એને રાજી કરીને જજો હે. એને રાજી રાખજો. જાઓ, હું મેળડી એવું કહું, જગતમાં મંદિર જોવા નહીં પડે હે, મંદિરમાં જોવા નહીં પડે, મંદિર ભટકવા ના દે. આ જીવતા ને જાગતા ભગવાન બેઠા એમની કૃપા લેજો, એમના શરણમાં જાજો હે, એમના આશીર્વાદ લેજો. મારા જેવી સલાહ આલે હે, હું સલાહ આલું, વધે તમારા કુળ સુધી પહોંચાડું, તમારા પિતૃ જોઈ આલું હે, તમારા પિતૃ સુધી પહોંચાડું. પણ આજ તમારા ઘરમાં દરેકના ઘેર હે દાદા દાદી હશે, મા બાપ હશે, એમની કોઈ ઓળખાણ નહીં કરતું હે, એમને કોઈ પગે નહીં લાગતું. તો મને દરેક આવે દુઃખ ના માર્યા પગે લાગે. શું પટેલ? દુઃખ ના માર્યા પગે લાગે, પણ ઘરમાં માતા બેઠી છે, એને કોઈ ઓળખાણ નહીં આલ્યું હે, એને કોઈ નમ્યું નહીં હે. કદાચ તમારી માનો નિહાકો હશે હે, તમારી મા બાપને
કોઈ વાતે નારાજ કરીશો, કોઈ વાતે કોઈ દીકરો પૂછે નહીં, કોઈ ઘરમાં વહુ એનું સાંભળે નહીં, પણ એનું મનથી કેટલો મોટો નિહાકો નાખે કે નહીં? અને એ નિહાકો જગતમાં કોઈ માતા નહીં, કોઈ ભગવાન નહીં ટાળે. એ તમારી માનો, તમારા બાપનો એવા નિહાકા લેતા નહીં. હું દરેક દીકરાને કહું, દરેક દીકરીઓને કહું, ઘરમાં બેઠેલી માતા પિતાને રાજી રાખી અને બને ત્યાં સુધી તમે દુનિયાના મંદિર જજો, દુનિયાની દર્શને જજો, દુનિયાના યાત્રા કરજો. હું નહીં કહેતી કે ના જશો, જજો જ, પણ પેલા તમારી મા બાપના પગે લાગી એના ચરણ છૂઈ અને દુનિયા સુધી પહોંચજો ને, કોઈ દિવસ તમને ખરો જ નહીં આવવા દે. એના આશીર્વાદ રહેશે. હું દરેકને કહું, દર મંગળવારે જુદું જુદું શું કામ કહું કે દરેક દીકરા કંઈક કરતા એમની મા બાપનું પાલન કરતા થઈ જાય, સાંભળતા થઈ જાય, એની વાત માની જાય તો જગતમાં કોઈ દેવ નડે નહીં, કોઈ માતા નડે નહીં. નડે તો નડે તમને દરેક શીખવાડે છે. નિહાકા ના લેવાય, કોકને ખોટું બોલાય નહીં, કોકનું ખોટું ખવાય નહીં. પણ હું દરેકને એવું કહું, ઘરમાં કદાચ મા બાપ બેઠા હોય ને, એને પૂછી જોજો, એના ચરણ છૂઈ અને એને રાજી રાખો ને, તો એ તમારા માટે કંઈક ભગવાન જોડે માંગશે, કંઈક માતા જોડે માંગશે, કંઈક ભગવાનને પ્રાર્થના કરજે કે મારી વસ્તી આજ દુખી થાય, હે મારા નાથ કંઈક એનું કર. એ છે કે નહીં? પણ આજનો કોઈ દીકરો સમજો નહીં કે એને ખબર નહીં પડે. પણ હું એવું કહું, દરેકને કહીશ કે આ દીકરા દુનિયાની માતા મોટી મોટી હોદો છે, કોઈ મેરડીના મંદિરે જાય, કોઈ જોગણીને જાય, કોઈક મહાકાળીને જાય, પણ તમારા ઘેર માતા પિતા બેઠા છે, એની સેવા કરજો. એના નામથી તમારા વડીલ ભલે હજારો ગુના કરીને ગયા, લાખો કરમ કરીને ગયા, એને ના સમજણ પડી, કદાચ તમને એ ગુના એના ખાतिर તમને કોઈ તકલીફ પડી હશે, તો થોડું વિચારી અને એમના ગુના